સુરત શહેરના રાંદેર સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડમાં વહોરા પ્રીમિયર લીગ સિઝન 4 VPL 04 નો રોમાંચક ફાઇનલ મેચમાં ઇબ્રાહીમ ઇન્ડિયન્સ બન્યા ચેમ્પિયન। વહોરા પ્રીમિયર લીગ સિઝન 4 VPL 04 નો ભવ્ય અને રોમાંચક ફાઇનલ મુકાબલો સુલતાનિયા જીમખાના સુરત ખાતે ઉત્સાહ, જુસ્સો અને પ્રેક્ષકોની ભારે હાજરી વચ્ચે સફળતાપૂર્વક યોજાયો હતો। ફાઇનલ મેચ માત્ર રમત સુધી સીમિત ન રહી, પરંતુ સમાજની એકતા, ખેલાડીઓની પ્રતિભા અને યુવાનોના ઉત્સાહનો ભવ્ય ઉત્સવ બની રહી। ટુર્નામેન્ટના અંતિમ મુકાબલામાં ઇબ્રાહીમ ઇન્ડિયન્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 7 ઓવરમાં 3 વિકેટે 78 રન બનાવ્યા। જવાબમાં સ્ટાર 11 ટીમે જોરદાર લડત આપી, પરંતુ 7 વિકેટે 66 રન સુધી જ પહોંચી શકી। આ રીતે ઇબ્રાહીમ ઇન્ડિયન્સે 12 રને શાનદાર જીત મેળવી VPL 04નો ખિતાબ પોતાના નામે કર્યો। વ્યક્તિગત એવોર્ડ વિજેતાઓ: મેન ઓફ ધ મેચ CA તૌસીફ વોરા, ઇબ્રાહીમ ઇન્ડિયન્સ। ફાઇનલ મેચમાં તોફાની 45 રન બનાવી મેચનો રૂખ બદલી દીધો। મેન ઓફ ધ સિરીઝ યાયાન વોરા, સ્ટાર 11। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સતત શાનદાર પ્રદર્શન। બેસ્ટ બેટ્સમેન યાયાન વોરા, સ્ટાર 11। આક્રમક અને મેચ વિનિંગ બેટિંગ માટે સન્માનિત। બેસ્ટ બોલર અમીર હોરોરા, તાજ 11। ઘાતક બોલિંગથી ટુર્નામેન્ટમાં અલગ ઓળખ ઊભી કરી। ખાસ કોટ્સ અને હાઇલાઇટ લાઇન્સ: ટ્રોફી એક ટીમે જીતી, પરંતુ ગર્વ આખા સમાજને થયો। VPL 04એ સાબિત કર્યું કે ક્રિકેટ માત્ર રમત નથી, એ સમાજને જોડતું એક શક્તિશાળી માધ્યમ છે। VPL 04, જ્યાં બેટ અને બોલ કરતાં વધુ ભાઈચારો અને એકતાનો અવાજ ગુંજ્યો। ઇબ્રાહીમ ઇન્ડિયન્સની જીતે ટીમ વર્ક અને પ્રેશર હેન્ડલિંગનો શ્રેષ્ઠ દાખલો છે। આ ટુર્નામેન્ટમાં યુવાનોની પ્રતિભા અને વડીલોના આશીર્વાદે VPLને વધુ ભવ્ય બનાવ્યું અને સમાજ માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો। મારું નામ આરીફભાઈ વોરા છે અને ચરોતર સુન્ની વોરા સમાજ સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતનો હું પ્રમુખ છું। અમે લોકો લગભગ 4 વર્ષથી આપણે વોરા પ્રીમિયર લીગ કરીને ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરતા આવેલા છે અમારા સમાજના નવયુવાન બાળકો માટે, છોકરાઓ માટે। તો આની પાછળનો મકસદ એક જ છે કે જેમ અમારા પ્રમુખ ઇમ્તિયાઝભાઈ કીધું કે ભાઈ નવયુવાનો એકબીજાની નજીક આવે, એકબીજાથી ભાઈચારો વધે, દોસ્તી વધે, એ લોકોને અંદર એકબીજાને મદદ કરતા થાય ધંધાકીય રીતે કે સામાજિક રીતે, અને ડ્રગ્સથી ને વ્યસનોથી દૂર રહે, એ અમારો મકસદ છે। બીજું કે એ શું છે કે ધારો કે આવી રીતે ક્રિકેટની અંદર કોઈક વધારે કારકિર્દી આગળ વધે નહીં, તો એ આગળ જઈને આપણા સુરતનું, અમારા સમાજનું અને સમગ્ર દેશનું ઇન્ટરનેશનલ લેવલ પર એને નામ રોશન કરે, એક અમારો હેતુ છે એની અંદર પાછળ। અને બસ એ વસ્તુ છે કે યુવાનો બીજી કોઈ એની અંદર લત થવાને બદલે આની અંદર એક ગેમ્સની અંદર આગળ વધે અને પોતાની કારકિર્દીની અંદર એને ઉપયોગ કરે। મારું નામ ઇમ્તિયાઝભાઈ દુજોલા છે, સુન્ની ચરોતર વોરા સમાજ પ્રમુખ છું। આજે અહીંયા VPL 4નું ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, એમાં 5 ટીમોએ ભાગ લીધો છે। અમારા વોરા સમાજના નવયુવાન લોકોને એક પ્રોત્સાહિત કરવા માટે એક આયોજન કર્યું છે। છેલ્લા 4 વર્ષથી અમે આયોજન કરી રહ્યા છે અને અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી રીતે અમે લોકો ક્રિકેટની અંદર અત્યારે આ નવયુવાન અમારા આપણે વોરા સમાજના જે છોકરાઓ છે એ કરી રહ્યા છે। ગુજરાત સરકાર જે પ્રમાણે ડ્રગ્સની મુહિમ ચલાવી રહી છે, એનાથી નવયુવાનો ડ્રગ્સથી દૂર રહે અને સ્પોર્ટ્સમાં અને શૈક્ષણિકની અંદર આગળ આવે, ડ્રગ્સ જેવી વસ્તુઓથી, નશીલી જેવી વસ્તુઓથી બચે, સરકાર એની અંદર જે મુહિમ ચલાવે છે અને જે નવયુવાનો આનાથી દૂર રાખે છે, એ આપણા માટે ઘણી સારી વાત છે। અને સરકાર ઘણું સારું કામ કરી રહી છે। એમની ડ્રગ્સથી લઈને જે નવયુવાનો છે ગુજરાતના અને સુરતના ખાસ કરીને, એમાં એ લોકોને ખાસ અપીલ બી કરીએ છીએ કે આવી એક નશાકારક વસ્તુથી પોતાની કારકિર્દીને ખરાબ ન કરે, પોતાની જિંદગીને ખરાબ ન કરે। મારું નામ રઝાકભાઈ વોરા છે, હું ચરોતર સુન્ની વોરા સમાજ સુરત દક્ષિણ ગુજરાતનો પ્રમુખ છું। આજે જે ક્રિકેટ રમાઈ રહી છે કોના દ્વારા રમવામાં આવે છે અને કેટલા ટીમો અહીંયા ભાગ લઈ રહી છે? આજ રોજ તારીખ 8/2/2026ના રોજ ચરોતર સુન્ની વોરા સમાજ દક્ષિણ ગુજરાત તરફથી સુલતાનિયા ગ્રાઉન્ડમાં આજે અમારી નવજુવાન છોકરાઓની ક્રિકેટ ટીમ આયોજન કરવામાં આવેલું હતું। એમાં કુલ 5 ટીમોને આયોજન રાખવામાં આવેલું હતું અને તમામ ટીમો પહેલેથી જ અમે સિલેક્શન કરવામાં આવેલું હતું અને સારી રીતે અમારા જે સમાજના ચરોતર સુન્ની વોરા સમાજના જે બાળકો છે, મોટા લોકો છે, એમના માટે એન્જોય માટે પણ અમે અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરતના લોકો હશે કે બહારના તમારા સમાજના પણ લોકો? અમારા ચરોતર સુન્ની વોરા સમાજમાં ચરોતરમાં જે સુરતમાં ચરોતરના લોકો રહે છે એ લોકોના છોકરાઓ છે અને જે અમારા ચરોતર જે અમારો આણંદ ગણાય છે ત્યાંથી પણ અમે છોકરાઓ લીધેલા છે।
યુવાનોને શું સંદેશ આપશો આપ? યુવાનોને સંદેશ એ જ આપીએ છીએ કે ભાઈ આપણે એક સમાજને ભેગા મળીએ, સાથે મળીએ અને સમાજને બધા મળીને એક સાથે સમાજને ઉપર લાવીએ. અને ખાસ મારી ઝુંબેશ એ છે કે સમાજને મેં અહીંયા ભેગો એટલા માટે કર્યો છે કે એજ્યુકેશન, ડ્રગ્સ જે અત્યારે જે ન્યુસન્સ છે આપણા સમાજોમાં, મુસ્લિમ સમાજોમાં, એ દૂર થવું જોઈએ. અને જે પણ છે એજ્યુકેશન છે, એજ્યુકેશનમાં વધારેમાં વધારે ખર્ચો કરવો જોઈએ અને એમાં ધ્યાન આપવું જોઈએ.